જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હરિગુરુ સંતની વાત જે પરમ તત્વ છે, કે એક તત્વ આખા વિશ્વમાં જે ગુંજી રહ્યું છે, જેની માટે ઋષિ મુનિઓ અને મહાપુરુષો તપસ્યા કરે છે, પરંતુ તપસ્વીઓને તે નથી સમજાતું. એવા પરમાત્માને પામવાની લગન હોય, ભાવના હોય, પ્રેમ હોય, એવા દરેક પ્રેમી અને જિજ્ઞાસુ ને મારા તરફથી અને આ વાત જે સંતોને મહંતો પ્રેમી જિજ્ઞાસુ હરિભક્તોને અનુભવ કરાવતા હોય અને સાબિત કરાવતા હોય, એવા દરેક અને આ વાત ઉપરથી ઘણા બધા ડોલી ગયા હોય તેને સ્થિર કરી અને પરમ તત્વની વાત ઉપર એના રાહ ઉપર સાબિત કરાવતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ આ દરેકને મારા જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, એક શબ્દો છે થોડાક મારા કાલી ભાષામાં લખેલા. કહું છું હરિભક્તોને કે આવો ને ભગવાન ભજવા. હરિભક્તો, તમે આવો ને ભગવાન ભજવા. તમારે ભગવાનને ભજવો હોય તો પધારો, એક થઈ એકત્રિત બની સાથે બેસી અને આ ભગવાનની વ્યાખ્યા સમજીએ. કારણ કે ભગવાન 4 અક્ષર છે. 2 અક્ષરોની સંધિ થાય એટલે એક શબ્દ બને. આ ભગ અને વાન એમ 2 શબ્દ છે. એક ભગ અને બીજો વાન. જે ભંગમાંથી આવે એનો વાન કહેવાય. આની આપણે સમજ કરીએ અને પછી તો ગુરુ મહારાજ જેને મળ્યા હોય, હરિગુરુ સંત જેને મળ્યા હોય અને એને જો કાંઈ સમજણ પડી હોય તો સાન સમજાવો તો કહો કેમ છે ગુરુ ગમતો. હે ભાઈઓ, જો સાન સમજી ગયા હોય ગુરુ મહારાજના દેશની, કહો કહો આ ગુરુ ગમ કેમ છે. બ્રહ્માંડમાં નામરૂપ ગુણથી ન્યારો અલખરામ તો. આ સારા એ બ્રહ્માંડમાં નામ, રૂપ અને ગુણથી ન્યારો છે અલખરામ તો. આ પિંડમાં જીવ ઈશ્વર માયાના ભેદ દિશે. હવે તમે કેમ સમજો અલખરામ તો. નામ, રૂપ, ગુણ, જીવ ઈશ્વર માયાના ભેદ મટે. જો જ્ઞાન થાય તો આ બ્રહ્માંડમાં નામ, રૂપ અને ગુણ થી પર છે અલખ પુરુષ અવિનાશી. પિંડમાં જીવ ઈશ્વરને માયાના ભેદ છે, એનાથી પર છે. આ સમજાય ત્યારે કે જો માયાનો ભેદ મટી જાય ને, નામ, રૂપ, ગુણ, જીવ ઈશ્વરને માયા, આનું ભેદ મટી જાય, ભેદ તૂટી જાય. પણ ક્યારે? તો કે જ્ઞાન થાય તો કે જ્ઞાન તો થાય, પણ કેવા પુરુષ મળે? તો કે જ્ઞાની પુરુષ મળે. સદગુરુ જો સાચા મળે તો માયા તોડાવીને પછી પ્રગટાવે નિજાનંદ તો.
સદગુરુ સાચા જો મળી જાય તો આ જે દેખાઈ રહી છે માયા, એટલે કે ઈ સમજાય જાય. કારણ કે માયા માયા સિદ્ધ સાધ પુકારે અચરજ એ જ કહાવે સંતો ભાઈ માયા મોલે નહીં. દીઠી હોય તો કઈ બતલાવો, અરે શબ્દગ્રહી બતલાવો કે સે હૈ માયા. માયા માયા આ શબ્દોનો પુકાર કરી રહ્યા છે સંતોની, મહાપુરુષો, યોગીઓ અને મહાયોગીઓ. પરંતુ ખરી હકીકત તો એ છે કે કોઈએ માયાને સમજી નથી શક્યા, માયા કોઈએ જોઈ નથી. અગર જો ભાઈ હોય તો વાત કરો, शब्द ही साबित करके दिखाओ कि उसको माया कहा जाता है, मगर ऐसी बात तो है भी नहीं. कारण कि जहां तुम बताओ वहां उसका नाम कुछ और है, इसीलिए वो माया नहीं है. संतो भाई माया तो मूले नहीं. મહાપુરુષો કહે છે માયા મૂળમાં નથી, પણ તમે માની લીધું ને મારું કઈ, એવડી જ માયા, બીજી નહીં. એટલે સંતોએ કીધું છે કે હું ને મારું મિથિયા કરીને આવો મેદાનમાં, પછી બતાવું હરિનો દેશ. એ ભાઈ હું કાંઈક સૌ, આ બધું મારું છે. આવડો આ ભેદ જો તૂટી જાય અને પછી જો મેદાનમાં જવાય ને તો પરમ તત્વની ઓળખાણ થાય, નહીતર ન થાય. નિજ રૂપ છે ન્યારું એને પારખે જગમાં વિરલા કોક. તો આ નિજ રૂપ સ્વયં પોતે પોતાના રૂપને પારખવાનું છે, અને સ્વયં પોતે પોતાનું નિજ રૂપ પારખવા જેવા કોક વિરલા છે જગતમાં. કારણ કે આ તો આડે જડતું નથી. કહેવું સહેલું છે, એને સમજ્યા પછી એને માની અને માણી લેવું ને એ બહુ અઘરી બાબત છે, બહુ અઘરી બાબત છે બાબા. પણ જો કૃપા ગુરુ મહારાજની હોય તો અઘરી કોઈ આઈટમ નથી, સરળ ही सरल है. પણ સદગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ જો ઉતરે ને તો આ માર્ગડો શ્રેષ્ઠ બની જાય અને સરળ બની જાય. મનને મારે એવો વિરલો આ રસને ચાખતો સદગુરુ ચરણમાં જઈ તન મન ધનની સમર્પણ કરે અને એ ભીતરથી ભાવથી કહી નાખે કે આ મન મેરા નહીં હૈ, તો એવો વિરલો આ રસને ચાખી શકે છે. પ્રભાતના ચરણે જતી સાગર આનંદથી બોલતો આ તત્વ, આ અખંડ આનંદને પામવા હરિગુરુ સંત મહાપુરુષના સાનિધ્યમાં જવું જોઈએ. પરમ તત્વની ઓળખાણ કર્યો ને ત્યારે ત્યાં તમે છો, બીજો કોઈ સહેજ નહીં. આકાશમાં ઉગતો સૂર્ય અને એના પૃથ્વી પર આવતા કિરણો, એ સૂર્ય અને કિરણ બે એક છે. કારણ કે સૂર્યની જગ્યાએ પરમાત્માને રાખો, ગુરુને રાખો, તત્વસારને રાખો. કિરણની જગ્યાએ આપણે આત્માને રાખો, યા તો સ્થિરતાને રાખો, યા ચૈतन्यને રાખો. जो कहो वो ये लिखे, यहाँ से छूटे वहाँ चले जाएगा. मगर इन दोनों को अलगतावाद से मिटाकर एक बनाने की ज़रूरत है. और जिस दिन एक हो जाएंगे तब सब कुछ अच्छी तरह से आप समझ लेंगे. इस जगत में तुम्हारे सिवा दूजा तो और कोई है नहीं. इसीलिए सदगुरु संत महापुरुष के सानिध्य में जाकर अपने अपनी स्वयं की भाषा समझ ले
ઓર સ્વયંને જાણી લે, તું તને ઓળખી લે, જીવન ધન્ય બની જાય. જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.